1 2 3 4 5 6 7 8 તો આવા 10 ઉતારી દેવાના ગયો ભલો ભાઈ સડે છે પરાણી ડાલે તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં ને જોઈ શકો છો આપણી બકરીઓ બીજી ઊભી છે ને કંઈક બેઠી છે ને એવું છે. તો ઘણા દિવસથી મેસેજ આવે છે, ઓલા કોમેન્ટ આવે છે કે તમે બકરા વિશે કંઈક જણાવો, બકરા વિશે કંઈક જણાવો, બકરાનો વિડીયો બનાવો. તો અત્યારમાં આપણે બકરા ઘરે બેઠા છે તો આપણે વિડીયો બનાવી લઈએ બકરા વિશે, પછી આપણે ગૌ આગળ જઈશું. તો જુઓ આપણે કે ટોટલ બકરા લગભગ 37 છે, આપણે ગણ્યા નથી, પાંચ ગણી જોયું હાલો ને એમ પૈથી મેં તો ગણ્યા નથી કારણ કે આપણો વિષય બકરામ નહીં ગાઉમાં છે એટલે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 39 40 41 આ તારા 41 બકરા થઈ ગયા. આપણે એક 41 બકરા છે, મેં કીધું 37 દઈશું. ગણવા ફેર થયો હોય તો વાત અલગ છે, બાકી મને તો વ્યાયામ રહી ગયો જે શું હોય. મને વ્યાયામ હતો 37 બકરાનો પણ 41 છે. આમ તો આ 41 દઈશે કારણ કે આપણે નાના બાકરા વણના મીચ્યા ને થોડા, એટલે 41 42 જેવા થઈ જાય છે, 41 42 જેવા. એક લગભગ ઓલપા આમ તો એ ગણાઈ ગઈ છે. તો આપણે ઘરે અત્યારે 41 બકરા છે અને વણના બાકરા તમને કહું ને, જો આ 75 બાકરું છે, નાનું છે થોડુંક, આ લગભગ 6 મહિનાનું હશે. આ બે ઓલું જો નાનું જોઈ છે. પછી આવડા જે 3 બકરા બાકરા રહ્યા ને 3 ને ઓલી 4, આ 4 લગભગ 7-8 મહિનાના હશે. અને આ બધા પોરના પહાડા છે, જો આ પોરનું પહાડું છે, પછી જો આવડું આ પોરનું પહાડું છે જે વરેજીનું થઈ ગયું છે, એટલે વરેજી ઉપરનું 1.5-2 વર્ષનું થઈ ગયું છે. તો અત્યારે તો એનું બ્રીડિંગ થઈ ગયું છે. જો આવડા આ પહાડાનું, આ પહાડા હવે આપણે નવરાત્રિ આવે ને દિવાળી ઉપર એ વખતે વીએ, એટલે મતલબમાં જુઓ આપણે અગર બકરા મોટા બકરા તો હવે ઉપર હું ઘણું જુઓ તો 1 2 3 4 5 6 7 8 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો મોટા બકરા તો આપણે ઘર 20 જ છે, બાકીના કાંઈક પહાડા છે. પહાડા જો પોરના ગણાવું ને તો 1 2 3 4 1 2 3 4 5 આવડું આ થઈને 6, પછી આ 7, ઓલું ઊભું 8, આ 9, પછી 10 11 12, આ 13, બસ 13 છે. તો ઓણના વરોમાં હવે આવડા 13 નવા બકરા વીયા છે દિવાળી ઉપર, 20 ને 13. તો બધા જો કામના થઈ જાય તો 30 થી 33, 30 અથવા 33 બકરા જેવું વીયા છે, કારણ કે 1-2 બકરા સોમાં દૂધ ખાવા માટે પાકડ રાખવા પડે, આવા મોટા હોય જો આવડે આ પાકડ રહે 99%. તો આપણે ટોટલ 30 બકરા આપણે એવરેજ માંડવી દિવાળી ઉપર આપણે 30 બકરા વીયા છે, એટલે બોકડા ને બાકરા એ બધું થઈને 30 આવશે. તો આપણે એમાંથી ઉજેરવાના છે 10 થી 15 બાકરીઓ આપણે ઉજેરશું, બાકી ઝાઝા આપણે નહીં ઉજરવાના એવું છે બધું. અને તમારે જો વિચાર હોય કે ગાવું કરવી બકરા કરવી, તો હું તો કહું ગાવું ન કરાય, બકરા જ કીન્યા ખાય. કારણ કે બકરામાં ફાયદો શું, જો આ પોરનું છે અને હવે દિવાળી પર વીએ જશે, એટલે આમાં ટૂંકમાં તમે 10 લ્યો ને તો 2-3 વર્ષ કેડે તમારે 30-40 50 બકરા કરવા હોય તો થઈ જાય ખરા. કારણ કે 10 હોય હરખી હાસવણ હોય એટલે 1 ને 2 આવે,
બબ્બે બાકરા આવે એટલે બબ્બે બાકરી ઉજેરો એકની હાથે હાસણ હારી હોય એટલે દૂધ સારું હોય એટલે અને દૂધ હરખું પાવ તમે બાકરાને તો ઉજરે હારા તો બકરા કરાય. કારણ કે ગાઉમાં તમે નીણવાનો ખાંડનો ને બધો ખર્ચો લાગે, આમાં કાંઈ નહીં, આમાં સારવા જવાનો ખર્ચો અને ભૂખ હોય તો નીરવાનું થોડું જાજુ, બાકી લાંબો ખર્ચો ને આખા વર્ષનો નીણનો ખર્ચો ગણો ને 10, 12, 15 હજારનો 20 હજારનો હોય જાય, 20 હજારનો ખર્ચો લાગે નીણનો અને ખાણ તો થોડુંક જ હોય. બાકી તમારે આમાં દૂધની આવક રહે અને બીજી ત્રીજી બધી આવક જ રહે. આમાં જાય આવક રહે, આમાં વેચાણ થાય. જો દર વર્ષે તમારે બકરા 50 થી 60 હોય તો દર વર્ષે 10 બકરા વેચાય. આવા બકરા હોય મોટા બકરા વેચી દેવાના. આવડો પાહડું છે આ વિયા હે રેડી, આ વિયા હે તો આવા 10 ઉતારી દેવાના. આવડા એના હાઈટના 10 ભળી જાય ઊનના વરના એમ, એટલે આવડા 10 તમે વેચી દો તો 1 ના 15 આવે તો ગણાકાર કરી નાખો, 1.5 લાખનું જ વેચાણ જ થાય. અને ગાઉં તમે ગાઉં સારો કદાચ 10 ગાઉં હોય ને 1.5 લાખનું વેચાણ ન થાય. આ કદાચ રૂપાળી હોય તો થઈ જાય, આ તો મારો અંદાજ માંડું છું તો ન થાય. એટલા માટે બકરા કરાય. મારા જ બકરા છે પણ આપણે કાંઈ સારવાનો વિચાર છે નહીં લાંબો, આપણે સારવાની છે ગાવું. એટલા માટે આપણે ગાવું છે એટલે આપણે ગાઉન ગોળ થઈ ગયા છીએ. બાકી હું તમને જો તમારે ગાવું કરવી હોય અથવા બકરા કરવા હોય તો બકરા જ કરાય, ગાવું ન કરાય. કારણ કે આમાં વૈદ નફો રહેશે અને ગાઉમાં એટલો બધો નફો નથી રહેતો. ગાઉમાં નફો રહે જ છે, સરખું મેનેજમેન્ટ કરો ને એવું બધું કરો તો, પણ તોય નફો રહે. પણ એ નીણનો ખર્ચો, ખાંડનો ખર્ચો, એવો બધો ખર્ચો ઝાઝો લાગે છે. અને આમાં એવો ખર્ચો ઓછો લાગે છે. જો હજી આપણે નીણ નીરતા નહીં બકરાને, હજી આપણી સીમમાં બકરા ધરાઈને આવે છે, ભૂખ્યાને ધરાઈને, એમ મતલબમાં આમ પેટો પેટ નહીં પણ ઓહો રાત કઢા થઈને આવે છે. તો એવું હોય એટલે આજ તો કોમેન્ટ આવી છે એટલા માટે મેં કીધું આજ વિડીયો ઉતારી લો. અને જો બધા બકરા તરી એક બકરા વિયાણા હોય ને તો બાકરાને ધવરાવતા આપણે 10 લીટર ટકે દૂધ ભરી શકવી. અને મારી આગળ ગાવું છે ને એમાંથી હું અત્યારે 8-9 લીટર જ ભરું છું દૂધ. બાકી ખાવા રાખું ને આમ તેમ બધું મેળવવાનું એ કરતાં આ જ રખાય. આમાં આપણે તમારે ફાયદો રહે, દૂધમાં ફાયદો, પછી વેચાણમાં નફો, બધે નફો જ મળે અને નીણનો ખર્ચો ઓછો રહે. તો હવે આપણે ગાઉ આગળ હું વયો જાઉં અને આજના આખા બ્લોગમાં તમે બન્યા રહીજો. અને આપણા બકરા તમને કેવા લાગ્યા એ જરૂર કોમેન્ટ કરીજો. અને હવે પછીનો વિડીયો શેની ઉપર બનાવવું અને તમારે શેવો વિડીયો જોવે છે એ મને એક જરૂર કોમેન્ટ કરી દેજો. બાકી હવે હું ગાઉ બેઠી છે આપણી મેદાનમાં, ત્યાં જઈને વિડીયો ઉતારીશ, ડાયરેક્ટ ત્યાં વ્યો જાઉં. તો આપણે આવી ગયા છીએ ગયા પાસે. જોઈ શકો છો ગાયો બીજી આપણી મેદાનમાં બેઠી છે. હરીભાઈ ઓલી પર બાવાળે બેઠો, ત્યાં જઈને હવે આપણે બેસીશું. આપણી આવડી આ કપિલા ગાયનું બ્રીડિંગ કરાવી નાખ્યું આપણે કાલે. હવે આપણે બેસી વેલા પણ હરીભાઈ બેઠો અહીંયા ગાયો બેહવા દઈશું આપણે. અત્યારે 8 વાગ્યા છે તો આપણે ગાયોને બેહવા દેવી 9, પોણા 9 ત્યાં સુધી. પછી આપણે ગાય લઈને વહી જઈશું. 13 વાગે શીખ્યા છે, પોણા 9 ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયો સરાવવા માટે ઝારવાઈમાં. તો જોઈ શકો છો આપણે ગાયો અત્યારે હાલી આવે છે. પાછળ હરીભાઈને ગાવું છે, આગળ લાલભાઈની ભલાભાઈની ગાવું હાલી જાય છે. તો અત્યારે આપણે જઈએ છીએ ઝારવાઈમાં. ત્યાં વચ્ચે એક જામુડો છે તો આપણે આ જામુડા ખાવાના છે. તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે આવ્યા ત્યાં ઝારવાઈમાં જોઈ શકો છો આવું બધું પીડ્યું છે આમનામ. આવા બધા ઠૂઠાન બૂઠાન જો ગાવું આમ પાસે રહેશે, આમ સરસ છે. વચ્ચે જામુડો છે તો જામુડે આપણે જામુડા બામુડા ખાવાના. આવડું વાવ્યું છે જબરાભાઈ જાહેર કરીશું. જબરાભાઈ રાખે છે આવડું. તો હવે થોડીક મદદ કરી નાખ્યું જબરાભાઈને હારો વાળા બાળા વીટાવાની. અને બાકી તો અત્યારે તો આવા બધા ઠૂઠા છે ને જો આપણે ગયો ઓલપાઈ ઠૂઠા છે ત્યાંથી ઘડી ગેમ આવે એમ પછી ત્યાં જાય. પછી વચ્ચે જામુડો છે, જામુડો બામુડા પછી ખાવું આપણે. તો હવે આપણે જામુડા બામુડા ખાવું ને 11 વાગ્યા સુધી સારશું આમાં જોવો દોટે. તો વ્યા જઈશું આપણે પાણી બાજુ. આપણે આવી ગયા છીએ જામુડા વાળા ઝારવાઈમાં ને જોઈ શકો છો આપણે ગયો શરીર છે એટલાકમાં ઠૂઠા બૂઠા છે. પછી આમે ઠૂઠા ઊભા છે જો. ઓલો એક રેઠિયા રાખલો કરી ગયો. પછી આમાં બીજી પણસી ઓહો છે જો. અને આ જામુડો છે, જામુડા લાગડ છે નકરા જો. ભલો ભાઈ કે ટેકો કરી ઉપર ચડી જાઉં જો. ગયો અત્યારે તો આમથી આમ અડિયું કાઢે તો.
આપણે આમાં સારવીને જામડા બામડા ખાવી. ચડી જાઓ ભલાભાઈ. એમાં ટેકો શું કરે? જામડા પર ધરવ ના આવ્યા હો. હાલો ભલોભાઈ ચડે છે જામડા માથે. જામુડા આવ્યા હી. ભલોભાઈ ચડે છે પરાણી. હરીભાઈ લઈ જઈએ. ચડાતા ચડાઈ ગયું છે. તો હવે આપણે જામડા બમડા ખાવી અને ગૌનામાં સારવી. આપણે ચડી ગયા છીએ જામડા માથે. જોઈ શકો છો આ હિપો મોમન અહીંયા મૂંગો હતા ને ઘડી. આપણે આવી ગયા છીએ જામડા માથે. જોઈ શકો છો જામડા એ બીજી જોવો તમે. ગાવું હેઠે સરે છે જો. અને મેં આ જામડા બામડા ખાવી જો. પોલભાઈ ની પણ હું ચડી ગયા ત્રણે ઉપર જો. હરીભાઈ ની હેઠે ઉભા છે. જામડા બામડા ખાવી આપણે અત્યારે જો. સવારના વાગી ચૂક્યા છે 9:15. તો હવે આપણે જામડા બામડા ખાવું ને પાણી પાણી પાવા જવું પછી ઢોર ને નિરાય. પોલભાઈ જામડા ખાય છે ઉપર બેઠા બેઠા. ડાયરેક્ટ ડાયરે છો ધરાઈ રહ્યો. ઉતરી જા ને હેઠો. પૂછ્યો છો નાખ ને પાંચ ઢેફા આવે છે. જો જામડા દોડે છે ટીંગાઈ ટીંગાઈ. જજે પોલભાઈ પડી ન જતો. વિપુલભાઈ ગૌ વહી ગઈ છે. આપણે ગયો અત્યારે આપણે આટલી છે. હમણાં પોળવા મળશે ઘડી. વિપુલભાઈ ની ગૌ જોવા નીકળી ગઈ છે. તો હવે આપણે હમણાં સારવી પછી આપણે ત્યાં 11:30 વાગે નીકળી જશું વેટા બાજુ. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 11 અને બધા વૈયા ગયા છે પાણી પાવા માટે ગયો ને. અને હવે અમે નીકળી જઈ ગયો પાણી પાવા માટે. જોઈ શકો છો આપણે ગયો હવે હાલ થઈ જાય. ધીમે ધીમે આપણે ચડી જઈએ સડકે એટલે કેડે અને વૈયા જઈ ગાય ગાય વેડે પાણી પાણી પાઈ જઈએ ગૌને. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે. જોઈ શકો છો આપણે ગયો બધી હાલી આવે છે. પાણી પાણી પી રહી છે. અત્યારે વેડો ફર્યો છે અડધો પી લે જો. આમથી હાલી આવે છે. તો પાણી 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 પછી આપણે જવાનું છે ગાયને બેહારવા માટે. દરરોજ બેહવી ત્યાં અને પછી બોર કે નીર નહીં દેવું. હવે અત્યારે શું નહીં રહે 11 જેવું થઈ ગયું છે. ઓ રેખડા પાણી પાણી સારું પીએ. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને એવડે પાણી પાણી પાઈ દીધું છે. અને હવે આપણે ગાયને બેહારવા માટે જઈ રહ્યા છીએ દરરોજ જેવી કાઈટમાં. જોઈ શકો છો આપણે ગાયો હાલી આવે છે મારીને પોલભીની. ધીમે ધીમે વૈયા જઈએ આપણે ગાયને બેહારવા માટે કાઈટમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાઈટમાં. જોઈ શકો છો આમથી આપણે ગયો હાલી આવે છે અને અહીંયા ઊભી રહી જાય છે. આ મંદિર ભલાભાઈ વિપુલભાઈની ગૌ ઊભી છે. અત્યારે મિત્રો હું આવી ગયો છું ગાયો પાસે ને જોઈ શકો છો આપણે ગાયો બધી બેઠી છે સાંયે. આ મંદિરે બેઠી છે ભલાભાઈની ગૌ લાલભાઈની ઈપાઈની એમ પાઈ જાય. તો હવે આપણે ગાયોને બેહવા દઈશું 3 વાગ્યા સુધી. વાગ્યો છે અત્યારે 1. પછી આપણે ગાયો લઈને જવાનું છે વાડે નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી આપણે અહીંયા બેસીશું કાનમદાના મંદિરે બેસીશું એવું બધું છે. અત્યારે વાગ્યું શીખ્યા છે 3 મિનિટ અને આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ વેડામાં. વેડે પાણી પાણી બતાવીને પછી વૈયા જઈએ આપણે ગાયો લઈને વાડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો બધી નીકળી ગઈ ઘા નીણ ખાવા માટે. તો નીણ નીરેલી કમ્પ્લીટ છે. આપણે પહેલાં પાણી બતાવી દઈએ. કોક ગૌ પાણી પાણી પીવે બાકી નીણને ઉતાવળ હોય એટલે પાણી બહુ ખેહે નહીં. જો આવી ગયો હવે આપણે પહોંચી ગયા છીએ વેડે. ગૌ આપણે હાલ્યા આવે છે પાણી પાણી ખેહે કોક એકાદા બે પીહે.
અડતા તો એમ પે થાય છે. મિત્રો તારે આપણે ગાયોને વેડે પાણી પાઈ દીધું છે ને જઈ રહ્યા છીએ વાડા તરફ. તો જોઈ શકો છો આપણે ગા આવી રહી છે. આપણે ગાયો લઈને વ્યવા છીએ વાડા ને જોઈ શકો છો આપણે ગાયો અહીં હાલી આવે છે ને આપણે ગાયોને વાડામાં નિરણ નાખી દીધું છે ને વાસરું ને અહીંયા નિરણ નાખેલી છે. તો અહીંયા પાસે મશીન હાલે છે એટલે અવાજ આવશે પણ આપણે ગાયોને પૂજી દેવી ને જોઈ શકો છો તમે આપણી ગાયો નિરણ ખાઈ રહી છે. 15 પૂળા નાખ્યા છે કાપીને. તો આપણી ગાયો નિરણ અત્યારે ખાઈ રહી છે અને વાયુ શીખ્યા છે અત્યારે હવા 3 આમ નીરું છે ન્યાય આપણી ગાયો ખાય છે. જો બાકી વાસરું નીરેલું છે જાળીમાં. હવા 3 થયા છે તો આપણે ગાયોને હવા 5 સુધી ખાવા દે ને પછી હવા 5 સાડા 5 આપણે જવાનું છે ગાયોને એવડે પાણી પાવા માટે. ત્યાં સુધી એને ખાવા દેવાનું છે અને આપણે શાંતિથી બેહવાનું છે. ગૌને ખાવાનું છે ને આપણે બેહવાનું કાંઈ ઉપાય છે નહીં. એક અહીંયા ખણીઓ નાખી દેવાનું છે. આ પોલપેન ઓળખું કેમ આવ્યું? જો વાસરું નિરણ ખાય છે શાંતિથી. આમ ગાયો આપણે નિરણ ખાઈ રહી છે. તો હવે આપણે નિરણ ખાવા દેવાની છે ગાયોને 5 વાગ્યા સુધી ને 5 સવા 5 સુધી ને પછી આપણે જઈશું ગાયોને પાણી પાવા માટે. ત્યાં સુધી ગાયો ભલે નિરણ ખાય એમ પાણી નાખેલું છે. આપણા વિડીયોમાં મજા આવતી હોય અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ન પછી કાંઈક અલગ વિડીયો જોવા હોય તો કમેન્ટ કરી નાખો. તો અત્યારે મિત્રો 5:30 થઈ ગયા છે અને જોઈ શકો છો આપણે ગાયો બધી વેઇટિંગમાં છે આ વેડા જવા માટે. તો આપણે બહારથી ખણિયા કાઢીને પછી આપણે ઉગાડીને જવા દેવી સીધા આપણે વેડા બાજુ. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાયો લઈને વેડા બાજુ. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. હા મારો ઊભો છે આગલી વેડે પાણી પાઈ દીધું. આપણે ગાયને પાણી પાઈ દીધું છે ને હવે જઈ રહ્યા છીએ આપણે ગાય લઈને વાડા તરફ. આપણે ગાય લઈને ગયા છીએ વાડા ને જોઈ શકો છો આપણે ગાયો બધી ઊભી છે. આમ નીચે કે રાડા થોડા પડ્યા છે ખાય છે. વાસરું બધા વાસડા ફેરવી લીધા. વાસડી એક રહી ગઈ છે. ગાયને બાંધી દીધી છે વાડામાં જોઈ શકો છો તમે. અને હમણાં બકરા આવી જશે. 6:15 જેવો ટાઈમ થયો છે. 6:30 પોણા 7 વાળા બકરા આવી જાય છે આપણા. બાકી આપણા વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને દરરોજ એકને એક હરખા વિડીયો જોવાથી કંટાળો આવતો હોય તો કંઈક કોમેન્ટ કરતા રહ્યો કે આગા વિશે જાણો, આગા વિશે આજ કહો, આની વિશે કહો. કેમ કે આજ કાલના વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બકરા વિશે વિડીયો ઉતારો. એની જેમ તમે પણ કંઈક કહી શકો કે આગા વિશે કંઈક કહો. આના કોઈ પણ A to Z કહી શકો કોમેન્ટમાં. તો કદાચ આપણે શક્ય બનશે તો વિડીયો ઉતારીશું. ને બાકી એક ભાઈની કોમેન્ટ આવે છે કે મિલ્કિંગનો વિડીયો બનાવો, પણ એ ટાઈમે આપણે ટાઈમ નથી રહેતો મિલ્કિંગનો વિડીયો બનાવવાનો. કારણ કે આપણે ગૌ દોરાવવાની હોય એટલા માટે. આપણે આગળ સ્ટેન્ડ છે નહીં પાછું મોબાઈલનું. તો આમ મોબાઈલ મૂકીને આમ દોરાવા માંડવી. આપણે મોબાઈલ થોભી રાખવો પડે અને 2 હાથે દોવાના હોય. 3જો હાથ આપણે કંઈ છે નહીં. તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી ચેનલમાં બન્યા રહો. તો આપણે બનશે એટલે મિલ્કિંગનો બ્લોગ આપણે બનાવી નાખશું ટૂંક જ સમયમાં. લાઈક કરો. શીખ્યા છે 8:15 અને આપણે ગાયોને કાપીને કડક નાખી દીધી છે. જોઈ શકો છો એક પૂળો બધા નાખી દીધો છે આ બાજુ. ત્યાં આવડી વાસડી છૂટી છે એટલા માટે અહીંયા ખાવા આવી છે. પછી બધાને આમ નોખું નાખ્યું છે. ઓઇલ પાઈ જુઓ ને આ બધે નાખી દીધું છે. બધાને એક પૂળો નાખ્યો છે. હવે આપણે પાકડ ઘઉં પાવા નથી જવાની. દૂધની ઘઉંની નિરણ નાખી દીધી છે. હમણાં દૂધની ઘઉંને આપણે પાવા જવાની છે 8:30 પોણા 9 પાણી પાઈને પછી આપણે આ દૂધની ઘઉં બાંધી દેવું. બાકી આજનો દિવસ આપણો પૂરો કમ્પ્લીટલી. તો
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.